વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ યોજાયો। ભરૂચ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ વિવિધ કાર્યક્રમો યોજી રહી છે। ગતરોજ તારીખ 15મી માર્ચ 2024 ના રોજ ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે પ્રદેશ ભાજપના આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મુખ્ય વક્તા પ્રદેશ ભાજપના આર્થિક સેલના કન્વીનર પ્રેરક શાહે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો, વિવિધ મુદ્દે મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડી હતી। પ્રબુદ્ધ નાગરિક સંવાદ માંગ ભાજપના ડોક્ટર સેલ, સીએ સેલ, વકીલ મંડળના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, મહામંત્રી વિનોદ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, ઈશ્વર પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। 9.5-10 વર્ષની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વમાં દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પટલ ઉપર આમૂલચૂલ પરિવર્તન આવેલા નિર્ણયો છે। ક્યાંક તે સાંસ્કૃતિક ધરોહરનું પુનઃસ્થાપન હોય, ક્યાંક આર્થિક વિકાસના પગલાં હોય, ક્યાંક આંતરિક અને બાહ્ય સુરક્ષામાં બદલાવ હોય, વિદેશ નીતિની અંદર પરિવર્તન હોય, અંત્યોદયના વિકાસના કાર્ય હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના